ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. પહેલાં તો સર્વપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રોને નૂતન વર્ષ અભિનંદન, હેપી ન્યૂ યર. વિદ્યાર્થી મિત્રો, બહુ લાંબા સમયગાળા પછી આપણે વિડીયો માધ્યમની મદદથી મળવા જઈ રહ્યા છીએ. આજે આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર પહેલાં તો કહી દઈએ કે આ ચેપ્ટરની અંદર 2 માર્ક્સની એક થિયરી અથવા તો 3 માર્ક્સનો એક એક્ઝામ્પલ દર વખતે કમ્પલસરી પૂછાય છે અને એના અંદરથી MCQ 3 થી 4 માર્ક્સના જેટલા MCQ પૂછી શકાય છે. હવે સૌ પ્રથમ ચેપ્ટર નંબર 1, 2 અને 3ની અંદર તમે બધા ભણી ચૂકી જ ગયેલા છો કે કોઈ એક વિદ્યુત ભાર છે. અહીંયા આપણે હું એક ધન વિદ્યુત ભાર લઉં છું, +Q લઉં છું. તો આ વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય છે? બરાબર છે, શાંતિસર ધ્યાન આપશો કે એક ધન વિદ્યુત ભાર છે. તો આ ધન વિદ્યુત ભારની આસપાસના વિસ્તારની અંદર કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ વિદ્યુત ક્ષેત્ર શું હશે કે સાહેબ બહારની બાજુ હશે. બરાબર છે, અહીંયા આ રીતે જોઈ શકો છો. શું છે કે સાહેબ વિદ્યુત ભારના કારણે તમને શું મળે છે કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર મળે છે. બરાબર, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. શું છે કે સાહેબ વિદ્યુત ભાર છે એ પોતાની જગ્યા પર સ્થિર છે. તો એ સ્થિર હોવાના કારણે એ પોતપોતાના આસપાસના વિસ્તારની અંદર શું ઉત્પન્ન કરે છે કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર, કયું ક્ષેત્ર મળ્યું તમને કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર? પ્રથમ અને દ્વિતીય ચેપ્ટરની અંદર તમે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરો છો. હવે ત્રીજા ચેપ્ટરની અંદર હું આ જ ભૈલાને શું કરું છું? ધક્કો મારું છું. આ ભૈલાને શું કરું છું? ધક્કો મારું છું. એટલે કે એક જાતનું બળ આપું છું. આ બળની મદદથી આ વિદ્યુત ભાર શું કરે છે? ગતિ કરે છે. હવે વિદ્યુત ભારોની ગતિના કારણે હું વેલોસિટી અથવા તો વેગ આપું છું. વિદ્યુત ભારોની ગતિના કારણે તમને શું રચાય છે સાહેબ? વિદ્યુત પ્રવાહ રચાય છે. આ જ વિદ્યુત પ્રવાહના કારણે કયા કયા ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર આપણે આ ચેપ્ટરની અંદર શાંતિસર સમજવાના છે. ચેપ્ટર નંબર 1 એ વિદ્યુત ક્ષેત્ર પર આધારિત છે. સેકન્ડ પર વિદ્યુત ક્ષેત્ર પર આધારિત છે. ત્રીજું ચેપ્ટર વિદ્યુત પ્રવાહ પર આધારિત છે. કિર્ચોફના નિયમ, KCL, KVL, કિર્ચોફના પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ, વિદ્યુત પ્રવાહ ફેરફારના કારણે વિદ્યુત પ્રવાહ ઘનતા, મોબિલિટી જેવા મહત્ત્વના ટોપિક તમે ભણી ચૂકેલા છો. હવે ચેપ્ટર 4ની શરૂઆતની અંદર ચેપ્ટર 4નો બેઝિક કોન્સેપ્ટ તમે ધોરણ 10ની અંદર ભણી ચૂકેલા છો. ચેપ્ટર નંબર 12 કે જે વિદ્યુત અને એના પછી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તે લગભગ તમે ભણી ચૂકેલા છો. કદાચ તમને યાદ ના હોય તો કશો વાંધો નહીં, આપણે અહીંયા ચલાવી દઈએ છીએ કે જ્યારે તમે ધોરણ 10ની અંદર હતા ત્યારે સૌ પ્રથમ એક વૈજ્ઞાનિક હતા ઓસ્ટ્રેડ. સૌથી પ્રથમ એમ કહેવાય છે કે ચુંબકીય ક્ષેત્રની એક ભરવાડ હતું. એ ભરવાડ એ પોતાની ગાયો અને બકરીઓ ચરાવવા એ ખુલ્લા મેદાનની પહાડોની વિસ્તારમાં જતો હતો. તો એના લાકડાની નીચે એક નાનો લોખંડનો ટુકડો હતો કે એ લોખંડનો ટુકડો જ્યારે કોઈ જગ્યાથી પસાર થતો હતો ત્યારે ચોંટી ગયો, ચીપકી ગયો. બરાબર છે. અને એના શું થયું કે સાહેબ એમ અહીંયા જ ચોંટ્યું. તો એના પરથી ધીરે 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 શોધ કરતા થયા મેગ્નેટ એટલે કે ચુંબકની શોધ થઈ. ચુંબકના પછી આવ્યું ઓસ્ટ્રેડ આવ્યા. હવે ઓસ્ટ્રેડ એક સિમ્પલ એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. આ એક્સપેરિમેન્ટમાં શું હતું? આ એક્સપેરિમેન્ટ એક સિમ્પલ સાદી રીતે એક્સપેરિમેન્ટ હતો કે આ એક્સપેરિમેન્ટની અંદર એક કળ છે, એક બેટરી છે, એક વિદ્યુત ભારિત એક સળિયો છે. બરાબર છે. વિદ્યુત ભારિત હું નહીં કહી શકું, બટ એક સાદો લોખંડનો સળિયો છે. આ લોખંડના સળિયાની નજીક એને એક હોકા યંત્ર, તમે બધા હોકા યંત્રથી ખ્યાલ છો, હોકા યંત્રની અંદર હોય છે ચુંબકીય સોય. અહીંયા લખી દઈએ ચુંબકીય સોય કે જે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. હવે કેવું થાય છે શાંતિસર સમજો, આ થોડી કથા છે. આ કથાની અંદર શું છે કે એક ઓસ્ટ્રેડ નામનો વૈજ્ઞાનિક હતો. આ વૈજ્ઞાનિકે એક પ્રયોગ કરતા હતા. આ પ્રયોગની અંદર આ જે સળિયો છે, આ જે લોખંડનો સળિયો હોય અથવા તો કોઈ ધાતુનો સળિયો હોય, તો આ ધાતુના સળિયાની નજીક એને ભૂલથી વાસ્તવની અંદર જ્યારે એક્સપેરિમેન્ટ કરતા હતા ને ત્યારે ભૂલથી અચાનક એક્સિડેન્ટલી એની નજીક હોકા યંત્ર પડ્યું હતું. હવે જ્યારે પણ અહીંયા ઓપન કન્ડિશન છે એટલે અહીંયા કોઈ જ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. I = તમે 0 લખી શકો. બરાબર છે. અહીંયા કોઈ જ પ્રકારનો વિદ્યુત પ્રવાહ હાજર નથી. હવે હું શું કરું છું? આ પ્રથમ સ્થિતિ છે એટલે કે એ સ્થિતિ, આ છે બી સ્થિતિ. હવે બી સ્થિતિની અંદર શું થાય છે કે હું અહીંયાથી કળ શું કરું છું? ચાલુ કરું છું. એટલે વિદ્યુત પ્રવાહ ક્લોઝ કરું છું. વિદ્યુત પ્રવાહની શું કરે છે? શરૂઆત કરે છે. વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ધ્રુવથી નીકળીને ઋણ વિદ્યુત ધ્રુવમાં જાય છે. હવે જ્યારે પણ આ
સળિયાની અંદરથી વિદ્યુત પ્રવાહ શું થયો કે સાહેબ પસાર થયો, તો એઝ ઇટ ઇઝ અહીંયા પણ ચુંબકીય સોય હશે, તો એઝ ઇટ ઇઝ અહીંયા પણ ચુંબકીય હોય છે, એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો. પણ અહીંયા થાય છે શું કે પ્રથમ કન્ડિશનની અંદર જ્યારે ચુંબકીય સોય એ ઉત્તર દક્ષિણ ધ્રુવની અંદર સ્થિર હતી અને મેં જ્યારે પ્રવાહ પસાર કર્યો ત્યારે દ્વિતીય સ્થિતિની અંદર આ ચુંબકીય સોય શું કર્યું, કોણાવર્તન દર્શાવ્યું. મતલબ કે શું થયું, ફરી ગઈ. મતલબ કે આની પરથી શું સાબિત થાય છે કે સાહેબ મારા નોલેજ પ્રમાણે કે ચુંબકીય સોય એ માત્ર ને માત્ર કઈ રીતે ફરી શકે, સાહેબ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો એ શું થશે, ભ્રમણ કરશે. અને ચુંબકીય સોય ઉત્પન્ન નહીં થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો એ ચુંબકીય સોય ભ્રમણ કરશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય તો ચુંબકીય સોય ભ્રમણ કરશે નહીં. હવે અહીંયા જોઈ શકો છો કે મેં શું કર્યું, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, સ્વિચ ક્લોઝ કરી. એ ક્લોઝ કરતાં આ સળિયામાંથી શું થયું કે સાહેબ પ્રવાહ ઉત્પન્ન થયો, ને એ પ્રવાહના કારણે હું જેવું જ સ્વિચ ક્લોઝ કરું છું, જેવી સ્વિચ બંધ કરું છું, વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને એ વિદ્યુત પ્રવાહના વહનના કારણે એની આસપાસના વિસ્તારની અંદર આ જે સળિયો છે એ સળિયાની આસપાસના વિસ્તારની અંદર શું ઉત્પન્ન થયું કે સાહેબ મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર એ આપકા નયા ફિલ્ડ આયા. બરાબર, નવું ક્ષેત્ર આવ્યું. કયું કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર, કે જે તમે ધોરણ સોપાનથી ભણતા આવ્યા છીએ કે તમે નાના હતા ત્યારે ચુંબકથી રમતા હતા, પણ એ વખતે આપણને કોઈ જ ખ્યાલ નહોતો કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર હોય છે શું. બરાબર છે. હવે ધોરણ 11 ધોરણ 12ની અંદર તમે આવો છો, ધોરણ 12ની અંદર આની અંદર તમે ચેપ્ટરમાં જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સમન્વય અસરો જોવા મળશે તમને આની અંદર. ઓકે, હું એકવાર ફરીથી રિવિઝન કરાવું છું. દ્વિતીય પેરેગ્રાફની અંદર દ્વિતીય ડાયાગ્રામની અંદર એક બેટરી છે, બેટરીમાંથી હું વિદ્યુત પ્રવાહનું વહન કરું છું. એ વિદ્યુત પ્રવાહનું વહન થતાં એ સળિયામાંથી વિદ્યુત પ્રવાહ વહન થાય છે. હવે જેવો સળિયામાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તો એની આસપાસના વિસ્તારની અંદર શું ઉત્પન્ન થાય છે કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે આ ચુંબકીય સોય શું થાય છે, કોણાવર્તન દર્શાવે છે. મતલબ કે શું કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે હું બીજી રીતે કહું છું, સાંભળજો, વિદ્યુત ભારોની ગતિના કારણે, બોથ ડિફરન્સ છે. બરાબર છે, વિદ્યુત ભારોની ગતિના કારણે જ શું રચાય છે, વિદ્યુત પ્રવાહ રચાય છે અને એના ગતિના કારણે તમને શું મળે છે, ચુંબકીય ક્ષેત્ર મળે છે. બરાબર છે, આ ચુંબકીય ક્ષેત્રનો સિમ્બોલ છે. અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહના કારણે શું રચાય છે કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર રચાય છે. ચુંબકીય ક્ષેત્ર એક સદિશ રાશિ, અહીંયા લખી શકીએ છીએ, સદિશ રાશિ છે. તેનો એકમ થશે ટેસ્લા અથવા તો ટી. આ તમારો એસઆઈ એકમ થશે. એનો બીજો એકમ થશે ગોસ, કે જે સીજીએસ એકમ છે. 1 ટેસ્લા એટલે 10⁴ ગોસ. એ તમને આગળના અભ્યાસ કરશું તેમ તેમ તમને કહેતા રહીશું. એક વસ્તુ યાદ રાખો, ચુંબકીય ક્ષેત્રની દિશા, ધારો કે મેં કોઈ ગજિયો ચુંબક લીધો હોય, ચલો અહીંયા તમને દોરીને સમજાવું છું. ઘણાને નોલેજ નહીં હોતું ગજિયા ચુંબક વિશે. ગજિયા ચુંબકની અંદર 2 ધ્રુવ હોય છે, એન અને એસ. હવે સમજો, ગજિયા ચુંબકની અંદર આ ચુંબકની બહારની બાજુ ચુંબકની બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ એનથી ક્યાં જતી હોય છે, એસ તરફ જતી હોય છે. જ્યારે ઇનસાઇડ એટલે કે ગજિયા ચુંબકની અંદરની બાજુ આ ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે સાહેબ, એસથી એન જાય છે. મતલબ કે શું, તમને કદાચ ખ્યાલ હોય તો જ્યારે ચેપ્ટર નંબર 1ની અંદર ડાયપોલની ચર્ચા કરતા હતા ત્યારે ડાયપોલ એટલે કે એક ધન ધ્રુવ હશે, પ્લસ ક્યુ હશે, એક માઇનસ ક્યુ હશે. જોજો, સમજજો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓને શું હતું કે સાહેબ ધનમાંથી ઉદ્ભવ થઈને ઋણમાં અંત પામે છે, ધનમાંથી ઉદ્ભવ થઈને ઋણમાં અંત થઈ ગઈ, ત્યાં સ્ટોપ થઈ જાય છે. બટ આનાથી ઓપોઝિટ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનમાંથી નીકળી એસમાં જાય છે, એઝ ઇટ ઇઝ આ રીતે, અને એસમાંથી વળી નીકળી અને એઝ ઇટ ઇઝ અહીંયા ક્યારે પણ એ છેદતી નથી એકબીજાને. બરાબર છે, તમે આ રીતે દર્શાવી શકો છો. ક્યાં જાય છે, ફરી પાછી એસથી એન જાય છે. મતલબ કે આના પરથી તમે કહી શકો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચશે પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. બરાબર છે, તો આના પરથી ઓસ્ટેડે એનું સિમ્બોલાઇઝેશન કર્યું, એને ડાયરેક્શન આપી. હવે કેવું થાય છે કે એના પછી
કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રની મારે દિશા દર્શાવી, આ તો ગદ્ય ચુંબકની વાત કરી, બટ ધારો કે કોઈ બીજું પૃષ્ઠ હોય અથવા તો કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો મારે કઈ રીતે શોધવું જોઈએ, બરાબર છે. એના માટે તમારે જમણા હાથના અંગૂઠાનો નિયમ યુઝ કરવો જોઈએ કે જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહની અંદર કે જે દિશાની અંદર વિદ્યુત પ્રવાહ હોય એ દિશાની અંદર તમે શું રાખો છો, તમારો અંગૂઠો રાખો છો, બરાબર છે. અને આ જે આંગળીઓ જ્યાં ફોલ્ડ થતી હોય છે તો આ ફોલ્ડ થતી આંગળીઓ એ તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. અહીંયા મુખ્યત્વે ચુંબકીય ક્ષેત્ર બે પ્રકારે જોવા મળી શકે છે, એની દિશા બે પ્રકારે જોવા મળે છે, એક ડોટ અને એક ક્રોસ. ડોટ શું દર્શાવે કે તમારું ચુંબકીય ક્ષેત્ર એ પુસ્તકના પાનાને લંબ બહારની બાજુ આ તરીકે હશે, બરાબર છે. અને ક્રોસ શું દર્શાવે છે કે તમારું ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ શું થશે, અંદરની બાજુ. અહીંયા લખી શકીએ છીએ પુસ્તકના પાનાને લંબ બહારની બાજુ. એઝ ઇટ ઇઝ તમે અહીંયા પણ એઝ ઇટ ઇઝ લખી શકો છો, પણ લંબ અંદરની બાજુ, બરાબર છે. તો બોથ ડાયરેક્શન વિલ બી વેલિડેટેડ, બરાબર છે. ઇટ ઇઝ અકોર્ડિંગ ફોર ધ રાઇટ હેન્ડ થંબ રૂલ. ઓકે, જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તમે જે તે ચુંબકીય ક્ષેત્રની દિશા તમે શોધી શકો છો. હવે એના પરથી એક પ્રથમ નહીં પણ દ્વિતીય થિયરીની આપણે શરૂઆત કરીએ છીએ. આ દ્વિતીય થિયરીની અંદર શું છે કે સાહેબ એક લોરેન્ઝ બળની ચર્ચા કરવાની છે. શું છે લોરેન્ઝ બળ? એ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી થિયરી છે, બરાબર છે. એટલે મહેરબાની કરીને અહીંયા ધ્યાન આપશું. હું અહીંયા સૌ પ્રથમ ચલો લોરેન્ઝ બળની આપણે આજે ચર્ચા કરવાની છે. લોરેન્ઝ બળમાં હેડિંગ આપી દઈએ આપણે અહીંયા, લોરેન્ઝ બળ. હવે લોરેન્ઝ બળની અંદર શું હોય છે, અથવા તો બીજી રીતે ક્વેશ્ચન પૂછવો હોય તેમ પૂછી શકાય કે ક્યુ જેટલો વિદ્યુત ભારને વી જેટલા વેગથી ગતિ કરવામાં આવે તો એના પર લાગતું ચુંબકીય બળ શોધો. તો એવી રીતે પૂછી શકાય. અહીંયા 2 પ્રશ્ન પૂછી શકાય. એક છે લોરેન્ઝ બળ અને બીજું છે કે વી વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર ક્યુ પર લાગતું બળ શોધો. એ તમારે 2 રીતે તમે અહીંયા ક્વેશ્ચન પૂછી શકાય છે. હવે અહીંયા લોરેન્ઝ બળની આપણે ચર્ચા કરવાની છે. લોરેન્ઝ બળ એટલે કે શું કે સાહેબ પહેલાં તો સિમ્પલ રીતે આપણે સમજી લઈએ કે લોરેન્ઝ બળ ધેટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ધ ઇલેક્ટ્રિકલ ફોર્સ એન્ડ ધ મેગ્નેટિક ફોર્સ. ઓકે, આ 2 વિદ્યુત ભારોનો શું કરે છે, એના પર જે બળ લાગે છે એ બળોનો સમન્વય થાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. લોરેન્ઝ બળ એટલે કે શું કે ક્યુ જેટલો આ જે વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર ઉપર 2 પ્રકારે બળ લાગે છે. એક વિદ્યુતીય બળ લાગે છે અને બીજું ચુંબકીય બળ લાગે છે. આ બંને બળોના સમન્વયને તમે શું કહો છો, લોરેન્ઝ બળ કહો છો. લોરેન્ઝ બળ કે 2 બળો, વિદ્યુતીય બળ પ્લસ ચુંબકીય બળ, એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો. આ ચુંબકીય બળ, આ બંનેના કોમ્બિનેશન, ધેટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ધ ઇલેક્ટ્રિકલ ફોર્સ એન્ડ ધ મેગ્નેટિક ફોર્સ, બંને બળોના સમન્વયને અને પરિણામી જે બળ મળે છે એને તમે શું કહો છો વિદ્યાર્થી મિત્રો, લોરેન્ઝ બળ કહો છો. હવે લોરેન્ઝ બળની શરૂઆત કરતા પહેલા કે મેં એક સળિયો લીધો છે, ધારો સિમ્પલ છે, ચલો મેં એક સળિયો લીધો છે. અહીંયા એક સળિયો છે, આ સળિયાની ધાતુનો સળિયો છે, એઝ ઇટ ઇઝ તમે લોખંડ લઈ શકો તમે તમારી રીતે, કે એક સળિયો છે, એ સળિયાની લંબાઈ કેટલી છે કે સાહેબ L જેટલી લંબાઈ છે. આ જે સળિયો છે એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે કે સાહેબ A જેટલું આડછેદનું ક્ષેત્રફળ છે. હવે એની અંદર તમે નંબર ઓફ ઇલેક્ટ્રોન શું કરે છે કે સાહેબ ગતિ કરે છે. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કે કેટલા પ્રકારના પ્રકાર નહીં કહી શકો, પણ માત્ર ઇલેક્ટ્રોન, કેમ કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે શું રચાય છે, વિદ્યુત પ્રવાહ રચાય છે. આ દિશામાં વિદ્યુત પ્રવાહ છે તો એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં તમને શું મળશે, વિદ્યુત ક્ષેત્ર મળશે, બરાબર છે. હવે ધારો કે એની અંદરથી n જેટલા ઇલેક્ટ્રોન શું કરે છે, મૂવ કરે છે, કે n જેટલા ઇલેક્ટ્રોન એ એક જગ્યાથી બીજી જગ્યાએ શું કરે છે, ગતિ કરે છે. હવે ધારો કે એ જેટલા આડછેદમાંથી વી વેગથી n જેટલા વિદ્યુત ભારો ગતિ કરે તો તેની પ્રવાહ ઘનતા જે બરાબર NQ × V જેટલી મળે છે. હવે તમે ચેપ્ટર નંબર 3 ની અંદર વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર તમે ભણી ચૂકેલા છો. હવે એઝ ઇટ ઇઝ
તમે વિદ્યુત ભાર જે બરાબર NEVD તમે ભણી ચૂકેલા છો. ચેપ્ટર નંબર 3નું જ સૂત્ર છે જે બરાબર NEVD છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ બંને સેમ છે, કોઈ જ ફેરફાર નહીં. ખાલી શું છે, અહીંયા ઇલેક્ટ્રોન હતો, મેં અહીંયા શું લીધો છે, વિદ્યુત ભાર લીધો છે. અહીંયા ડ્રિફ્ટ વેગ છે, અહીંયા પણ એ જ વેગ છે, પણ હું અહીંયા ખાલી V વડે દર્શાવું છું, બાકી કોઈ જ નવું નથી. હવે એઝ ઇટ ઇઝ વિદ્યુત પ્રવાહ ઘનતાને જે બરાબર I/A રીતે લખી શકાય. હા કે સાહેબ, જે બરાબર I/A લખી શકાય. બરાબર છે. જીજાજીને અહીંયા પુટ કરીએ છીએ આપણે જે બરાબર I/A નું મૂલ્ય. તો I/A ઇમ્પ્લાઇઝ I/A બરાબર શું મળશે, NQ/V મળે છે. આ એજને જમણા હાથે હું ક્યાં લઈ જાઉં છું, આ બાજુ લઈ જાઉં છું. ધ્યાન આપજો, અમારા અંદર એવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે કે જે ભાગાકારને સીધા ઉપર છેદમાંથી ઉપર બી લઈ જાય એવા છે. એટલે અહીંયા શાંતિસર કોઈ જ પ્રકારનું કન્ફ્યુઝન નહીં કરવાનું કે આ જે ભાગાકારમાં એ ગુણાકારમાં જશે, ગુણાકારનું ભાગાકારમાં. બસ એક સિમ્પલ લોજિક યાદ રાખજો. આ એને અહીંયા શાંતિસર અહીંયા લઈ જાઉં છું તો તમને શું મળે, NQ/V/A મળે છે. ચલો, આ તમને વિદ્યુત પ્રવાહ કે આ આડછેદમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે કે સાહેબ I બરાબર NQ/VA જેટલો વિદ્યુત પ્રવાહ વહેશે. હવે કેવું થાય છે, હું એક આ જે તાર છે એને નાના નાના ખંડોમાં શું કરું છું, વિભાજિત કરું છું. એક નાના ખંડ પરનું બળ શોધું એટલે કે નાના ખંડ છે, આ નાના ખંડની લંબાઈ કેટલી છે કે DL. એ નાનો ખંડ છે, આ નાના ખંડની લંબાઈ કેટલી છે કે DL જેટલી છે. હું બંને બાજુ DL વડે ગુણાકાર કરું છું. તો I ઇન્ટુ સદિશ DL બરાબર શું મળશે, NQ/VA ઇન્ટુ શું થશે, DL થશે. અહીંયા લખી છીએ કે DL શું છે કે અહીંયા સૂક્ષ્મ ખંડ છે અને IDL શું છે, ચલો સમજો. I એટલે શું થશે, પ્રવાહ. DL એટલે શું થશે, ખંડ. IDL ને શું કહેવાશે, વિદ્યુત પ્રવાહધારિત ખંડ. અહીં લખી શકીએ પ્રવાહધારિત ખંડ અહીંયા કહી શકીએ છીએ. બરાબર છે. એઝ ઇટ ઇઝ સૌપ્રથમ જે બરાબર NEVD અથવા તો એના પરથી NQ/VA લીધા, એમાં જે બરાબર I/A લીધા, એને સામે ગુણાકારમાં લઈ ગયા. I બરાબર NQ/V/A થશે. બંને બાજુ હું નાના ખંડ DL વડે શું કરું છું, ગુણાકાર કરું છું. IDL NQA/DL. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ જ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય, સળિયો હોય, તો આ સળિયા પર કેટલું ચુંબકીય બળ લાગશે. તો એ ચુંબકીય બળ ઓકે અહીંયા તમે લખી શકો છો, વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ એઝ ઇટ ઇઝ. હવે સૂક્ષ્મ ખંડ છે તો એઝ ઇટ ઇઝ DFM લખી શકું. હા કે સાહેબ, નાનો ખંડ છે તો આ નાના ખંડ ઉપર કેટલું બળ લાગે, સાહેબ સૂક્ષ્મ બળ છે. હું શું કરું છું, આ નાનો ખંડ છે, આ નાના ખંડનું એકનું ઉપર DFM થશે, બીજાનું પણ DFM થશે. આ દરેકનું શું કરીશ, કાં તો સદિશ સરવાળો કરીશ, બરાબર, અથવા તો એને દરેકના ઉપર લાગતા બળ વડે ભાગી દઈશ. હવે શાંતિસર ધ્યાન આપજો. હવે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય તો આ વિદ્યુત પ્રવાહધારિત તાર પર કેટલું બળ લાગે, તો એના માટેનું સૂત્ર છે F બરાબર IDL/B. બરાબર છે, એક સૂત્ર છે IDL/B. આ તમારું સૂત્ર છે કે ક્યારે પણ કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય તો આ વિદ્યુત પ્રવાહધારિત તાર ઉપર DF પર લાગતું બળ એ તમને કેટલું મળે છે, DF બરાબર IDL/B. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શાંતિસર ધ્યાન આપશો. DF બરાબર IDL/B. ઓકે, તમે IDLની કિંમત છે તમારા જોડે. આ જ IDLની કિંમત હું શું કરું છું, મેન સમીકરણની અંદર મૂકું છું એઝ ઇટ ઇઝ. ઓકે, DFM બરાબર IDLની કિંમત તમારા જોડે છે. IDLની કિંમત હું શું કરું છું, ત્યાં જ એઝ ઇટ ઇઝ કિંમતની અંદર વેલ્યુ પુટઅપ કરું છું. NQ/VA ઇન્ટુ DL/B. હવે અહીંયા જોઈ શકો છો કે તમારો નાનો ખંડ અને વેગ આ બંનેની દિશા શું છે, સમાન છે. અહીંયા એઝ ઇટ ઇઝ કે સદિશ DL V ની દિશા કેવી છે, સમાન છે. તો એના કારણે બંનેની દિશા સમાન છે, એના કારણે આ DL પરનો સદિશ ક્યાં લખી શકું છું, V પર લખી શકું છું. તો NQ/DL ઇન્ટુ સદિશ V/B થશે. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સદિશ V અને DL આ બંને દિશા સમાન છે, એના કારણે મેં આ DL પરનો સદિશ એ ક્યાં શિફ્ટ કર્યો કે સાહેબ V પર શિફ્ટ કર્યો. હવે ઘણી જગ્યાએ V ની જગ્યાએ તમે VD લેવું હોય તો તમે લઈ શકો છો. ઓકે, ચલો ધ્યાન આપજો. DFM બરાબર તમને મળે છે
ક્યુ એ ડીએલ ઇન્ટુ સદિશનો ગુણાકાર. ચલો આ સમીકરણ નંબર તમારું 2 આવ્યું છે, આ સમીકરણ નંબર તમારું 1 આવશે. અહીંયા શું મળે છે? ડીએફએમ એટલે કે સૂક્ષ્મ બળ મળે છે, એક નાના ખંડ ઉપર લાગતું બળ છે. બરાબર છે. વાસ્તવમાં તમે શું શોધો છો? લોરેન્સ બળ અથવા તો ક્યુ જેટલા વિદ્યુત ભાર ઉપર લાગતું ચુંબકીય બળ છે. એ ચુંબકીય બળ કેટલું થશે તમારે શોધવાનું છે. એઝ ઇટ ઇઝ ડીએફએમ મળ્યું, મારે શું શોધવું છે? કુલ બળ શોધવું છે. ઓકે, ક્યુ જેટલા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, યસ. તો તમારું લાગતું બળ ક્યુ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? તો એફએમ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું કે સાહેબ આ તો કુલ બળ મળ્યું. બરાબર છે. તો મારે શોધવાનું છે કે સાહેબ એક વિદ્યુત ભાર પર જે બળ લાગે તો તમારે શું કરવાનું? એન ક્યુ એડીએલ ઇન્ટુ વી ક્રોસ બી. પહેલાં તો આ સમીકરણ લખો. અને શું કરવાનું કે સાહેબ આ તો દરેક તમામ ઉપર લાગતું બળ છે, મારે એક પર શોધવું હોય ને તો એન એ ડીએલ વડે શું કરવાનું? ભાગી દેવાનું. શું કરવાનું? એન એ ડીએલ વડે શું કરું છું? એનો ભાગાકાર કરું છું. કેમ કે સાહેબ મારે એક જ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું છે. જ્યારે એન એ ડીએલ શું દર્શાવે કે સમગ્ર જે ખંડ છે એ સમગ્ર ખંડની કુલ વિદ્યુત ભારોની સંખ્યા દર્શાવે છે. તો એઝ ઇટ ઇઝ તમે અહીંયાથી કેન્સલ જોઈ શકો છો. તો પરિણામે એક વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, એક વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી જેટલું મળે છે. બરાબર છે. આ તમારું ચુંબકીય બળ, આ સમીકરણ તમારું એઝ ઇટ ઇઝ મળે. ચલો ક્લિયર. હવે ધારો કે ચલો આની અંદર થોડું ગુજકેટને નીટ પ્રમાણે જોઈએ છે. ધારો કે તમને પૂછ્યું હોય કે પ્રોટોન છે પર લાગતું બળ શોધવાનું. બરાબર, પર લાગતું બળ શોધવાનું છે. તો તમારે શું કરવાનું કે ક્યુની જગ્યાએ તમારે શું લેવાના? પ્લસ ઈ. ત્યારે સૂત્ર શું મળશે? એફએમ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ વી ક્રોસ બી મળશે. ક્લિયર છે. હવે ધારો કે પ્રોટોનની જગ્યાએ ઇલેક્ટ્રોન લઉં. હવે ઇલેક્ટ્રોન શોધવા હોય તો તમારે ક્યુની જગ્યાએ શું લઈ લેવાના? માઇનસ ઈ લેવાના. બરાબર છે. તો એના પર લાગતું બળ એફએમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ ઈ ઇન્ટુ વી ક્રોસ બી. યસ. જલ્દી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોપ ખબર પડી જવી જોઈએ. એકદમ સિમ્પલ સાદામાં સાદી થિયરી, હજી થિયરી બાકી છે. બરાબર છે. હવે અત્યાર સુધી તમે શું શોધ્યું કે સાહેબ આ નાના ટુકડાની અંદર જેટલા બી વિદ્યુત ભારો પસાર થતા હતા તો એક વિદ્યુત ભાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગશે? આ ચુંબકીય બળ કેટલું હોય કે સાહેબ એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી મળે છે. બટ મારે શું શોધવાનું છે? લોરેન્સ બળ. લોરેન્સ બળ એટલે શું કે સાહેબ વિદ્યુત બળ અને ચુંબકીય બળ. હા, ચુંબકીય બળ મળી ગયું. હવે જો ઇલેક્ટ્રોન હશે તો માઇનસ ઈ લખો, પ્રોટોન હશે તો શું લખો છો? પ્લસ ઈ લખો છો. વી ક્રોસ બી જેટલું થાય છે. હવે વિદ્યુતીય બળ શોધવું છે તો વિદ્યુતીય બળ તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી